હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9ના નવા પાઠ્યપુસ્તકનું જે ચેપ્ટર નંબર 2 છે એનું ઉદાહરણ નંબર 3 છે એ શીખવાના છે. હવે એની અંદર કહે છે કે ચકાસો કે -2 અને 2 એ બહુપદી x પ્લસ 2ના શૂન્ય છે કે નહીં. મતલબ કે એક અહીંયા આપણને બહુપદી આપી છે કે p of x બરાબર x પ્લસ 2 અને એમાં આપણે બે અલગ અલગ કિંમતો મૂકીને ચેક કરવાનું છે કે ભાઈ એનું શૂન્ય છે કે નથી. હવે શૂન્ય ક્યારે કહેવાય બાળકો? તો કે જ્યારે આપણે બહુપદીની જગ્યાએ ચલની કિંમત મૂકીએ ત્યારે જો છેલ્લે 0 જવાબ મળતો હોય તો એને એનું શૂન્ય કહેવાય, બાકી ન કહેવાય. એટલે કે સૌથી પહેલાં તો આપણે x બરાબર -2 મૂકીને ચેક કરીએ. એટલે જ્યાં જ્યાં x દેખાય છે બાળકો ત્યાં આપણે -2 મૂકીએ એટલે p of -2 બરાબર -2 પ્લસ 2. હવે પ્લસ 2 -2 કેવા થઈ જશે બાળકો? તો આ તો પહેલા સ્ટેપમાં છે 0 થઈ ગયો, તેથી કહી શકાય કે ભાઈ -2 છે એનો શૂન્ય છે. ચલો હવે અહીંયા 2 માટે ચેક કરીએ તો કે ભાઈ p of x બરાબર x પ્લસ 2. હવે જ્યાં x છે ત્યાં શું લેવાનું છે કે x બરાબર 2 લેતા, યસ, અને અહીંયા ઉપર છે આપણે એ પણ ત્યાં લેતા લખી નાખીએ, યસ. ચાલો હવે આગળ તો કે હવે જ્યાં જ્યાં p છે સોરી x છે ત્યાં હવે આપણે 2 લખી નાખીએ એટલે 2 પ્લસ 2 અને 2 પ્લસ 2 કેટલા થશે બાળકો? 4 થશે. 4 ને ક્યારે 0 કહી શકાય નહીં, યસ. એટલે કે અહીંયા -2 મૂક્યા ત્યારે 0 જવાબ આવ્યો, 2 મૂક્યા ત્યારે 4 જવાબ આવ્યો, તેથી આપણે લખી શકીએ કે ભાઈ તેથી p of x બરાબર x પ્લસ 2 નું શૂન્ય -2 છે. યસ, કે તેથી -2 છે એ શું છે તો કે x પ્લસ 2 નું એક શૂન્ય છે. યસ, ચાલો એટલે અહીંયા આજે ઉદાહરણ નંબર 3 છે પૂર્ણ થાય છે. અને બાળકો ધોરણ 9 અને ધોરણ 10ના દરેક સ્વાધ્યાય અને દરેક ઉદાહરણના દાખલાઓ શીખવા માટે આપણે આજે યુટ્યુબ ચેનલ છે અને ખાસ લાઇક અને સબસ્ક્રાઇબ છે એ કરી દેજો. થેન્ક યુ બાળકો.